અમદાવાદમાં વૃદ્ધાની સતર્કતાથી ચોરીનો સામાન પાછો મળ્યો છે। જ્યાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આદિત્ય ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ ઘરની સાફ સફાઈ માટે ઓનલાઈન કંપનીમાંથી માણસો બોલાવ્યા હતા। તે માણસોએ સફાઈ દરમિયાન નજર ચૂકવી કબાટમાંથી ઘરેણાંની ચોરી કરી। બાદમાં બપોરના સમયે જમવા જવાનું બહાનું કરી ઘરની બહાર નીકળ્યા હતા। જોકે મહિલાને શંકા જતા તેણે પાછળથી તેનો કબાટ ચેક કર્યો કે જ્યાં ઘરેણાં જોવા મળ્યા નહીં, જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને સાફ સફાઈ કરવા આવેલા માણસો જ્યારે ફરીથી ઘરે પરત ફરે તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઈ। સાફ સફાઈ માટે આવેલા 3 માણસોમાંથી 2 માણસોને ઝડપી પાડ્યા। ઘરમાં હાજર પોલીસે બંને માણસોની પૂછપરછ કરતા તેમણે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તેના આધારે ત્રીજા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી। સફાઈ દરમિયાન યુક્તિ પ્રયુક્તિ વાપરી અને 4 લાખ રૂપિયા જેવી માતબર રકમના ઘરેણામાં સોનાનો સેટ, સોનાની બંગડી, બ્રેસલેટ અને કૃષ્ણ ભગવાનનું પેન્ડલવાળો સોનાનું એમ કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયેલા। જે હકીકતની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં તાત્કાલિક પોલીસ હરકતમાં આવી। કોલ ડિટેલ્સના આધારે એ લોકોને ત્યાં 2 જણને દબોચી લીધા। એક જે આરોપી હતો આ કામમાં અર્જુન, શંકરલાલ, બીજા છે લોકેશ અને સુનિલ, તો એને મહેસાણાથી પણ અમે એને પકડી લીધો છે।